समाचार राजस्थान में थी सामे આવી રહ્યા છે કે જ્યાં ચોમુમાં પથ્થરમારાની ઘટના બાદ તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે। પથ્થરમારો કરનારા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે। આરોપીઓના ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફરી વળ્યું હતું। પઠાણ કોલોનીના દબાણોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકા દ્વારા આ મહત્વની કાર્યવાહી કરાઈ। અગાઉ પોલીસ ઉપર પથ્થરમારામાં 6 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા। ઉલ્લેખનીય છે કે ચોમુમાં 25 ડિસેમ્બરના રોજ પોલીસ ઉપર પથ્થરમારો થયો હતો। અહીંની મસ્જિદ પાસે પડેલા પથ્થરો હટાવી રેલિંગ લગાવવાનો નિર્ણય લેવાયો હતો। શાંતિપૂર્ણ માહોલમાં કાર્ય શરૂ થયા બાદ કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેનો વિરોધ કરાયો, જેને પગલે પોલીસને બળ પ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી અને પછી ભીડે પોલીસ ઉપર હુમલો કરતા સ્થિતિ વણસી હતી। પથ્થરમારાની આ ઘટનામાં 6 પોલીસકર્મીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી। આ સમગ્ર ઘટનામાં અગાઉ 110 લોકોની અટકાયત કરાઈ હતી, જેમાંથી 19ની ધરપકડ કરાઈ, જ્યારે પૂછપરછમાં 15 નામ એવા પણ સામે આવ્યા છે કે જે ફરાર છે। પથ્થરમારો કરનારા 24 લોકોના ઘર ઉપર અગાઉ નોટિસ લગાવવામાં આવી હતી અને 3 દિવસમાં જવાબ મંગાયો હતો, જેની સમયમર્યાદા 31 ડિસેમ્બર સુધીમાં પૂરી થઈ ગઈ હતી। જે બાદ ગઈકાલે દબાણોને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। લગભગ 200 પોલીસકર્મીઓને ખડે પગે તૈનાત કરાયા છે।